સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે ગુજરાતની મહાનગરપાલિકા અને પાલિકાઓમાં કોની સત્તા આવે છે તે જોઈએ હવે। અમદાવાદ શહેરમાં તમે ચોમાસા સિવાય જુઓ તો મોટા ભાગે રોડ રસ્તા ચકચકાટ જોવા મળશે। એટલું જ નહીં પણ પાણી, ગટર અને ગંદકીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ એકદમ અદ્યતન છે। પરંતુ અમદાવાદ જિલ્લાના જ બાવળા નગરપાલિકા વિસ્તારમાં જાઓ તો દ્રશ્યો એકદમ અલગ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે TV9ની ટીમ અમદાવાદ જિલ્લાના બાવળા પાલિકા વિસ્તારમાં પહોંચી અને 5 વર્ષમાં શાસક પક્ષે કેટલા કામ કર્યા છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો। આપને જણાવી દઈએ, બાવળાના એન્ટ્રી ગેટ ઉપર જ જોતા રસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે। શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓની સ્થિતિ પણ બિલકુલ એવી જ છે। તો આ સાથે જ 1994થી અસ્તિત્વમાં આવેલી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો આવેલી છે અને અત્યાર સુધી માત્ર ભાજપનું જ શાસન રહ્યું છે। આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિનું કામ, નાના માણસોનું કામ થતા નથી અને ગામમાં સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની, જે ચોખ્ખું પીવાનું પાણી આખા ગામમાં ક્યાંય આવતું નથી। વારંવાર ભાજપ સરકાર એવા કરે છે દાવા કે અમે લોકોના ઘર સુધી નળ નાખ્યા, પણ એ નળમાં પીવાનું પાણી આવે છે ખરું? પહેલાં એ જુઓ, તમે જાતે તપાસ કરી। અને બીજા પ્રશ્ન કે ગંદકી ગામની, બાવળા ગામની ગંદકીના ઢગલા, એટલા બધા ઢગલા, માણસો કોઈ પણ જાતના માણસો ત્યાં કામ કરવા પહોંચતા નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં જે જીસકી લાઠી ઉસકી ભેંસ જેવું કામકાજ છે અહીંયા આગળ। જે ભૂગર્ભ ગટરની યોજના અમારા MLA શ્રી અને ગૃહમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીથી જે અમારી થઈ રહી છે, એમાં બિલકુલ ગંદકીનો જે આ પ્રશ્ન છે, હું સ્વીકારું છું છે, પણ અને ગટરનો પણ એ બિલકુલ સોલ્વ થઈ જશે અને બાવળા સ્વચ્છ અને નિરોગી બનશે, એમાં મને કોઈ શંકા નથી લાગતી। સર્વ ભારતીય જનતા પાર્ટીનો એક જ જીવન મંત્રનો ઉદ્દેશ છે કે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ, અને ચલો દીપ વહાં જલાય જહાં અંધિયારા હો। બાવળા નગરપાલિકા વિસ્તારમાં કુલ 35,000 મતદારો છે। તેમનું શું કહેવું છે બાવળાના વિકાસ અને સમસ્યા અંગે તે પણ જોઈએ। બાવળા નગરપાલિકા વિસ્તારમાં આવેલી રત્નદીપ અને સ્વાગત સોસાયટીની અંદર કોઈ પણ પાર્ટીના નેતાએ પ્રવેશવું નહીં એવા બેનર લગાવી દેવામાં આવ્યા છે અને આ જે બેનર છે એ ઠીક જે નગરપાલિકાની ચૂંટણી આવી છે એના પહેલાં આપણને જોવા મળી રહ્યા છે। સ્થાનિકોની જે સમસ્યાઓ છે એના વિશે ખાસ કરીને વાત કરીશું। શું સમસ્યાઓ, શું તકલીફ છે? તમે કહો છો 40 વર્ષથી તમે અહીંયા રહો છો અને ડ્રેનેજની તમારા ત્યાં કોઈ સુવિધા જ નથી? ના, કશી સુવિધા અમારે છે નહીં, ગટર લાઈનો છે નહીં। વત્તા અમારે આટલા વર્ષથી અમારે પહેલી વાર રેલવેના કામ રેલવે થયું એ પછી અમારે પાણીની સમસ્યા બહુ ઊભી થઈ છે, જેથી કરીને અમારે 20 દિવસ સુધી અમારે પાણી ભરેલા રહ્યા, પણ કોઈ કરતાં કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈની મદદ અમને મળી નથી। અચ્છા, આટલા વર્ષોથી તમે અહીંયા રહો છો, તમે રજૂઆત તો કરી હશે ને કે ભાઈ અહીંયા ડ્રેનેજ લાઈન નાખો કે કંઈક અમને સુવિધા કરી આપો, તો શું જવાબ મળે છે? જ્યારે અમે પાણી ભરાયું ત્યારે અમે રૂબરૂ બધા ભેગા મળીને ગયા હતા, ત્યારે એ લોકોએ અમને ખોટું આશ્વાસન આપ્યું, ખોટું દિલાસો આપ્યો કે હા અમે તમારી રજૂઆત સાંભળશું અને અમે તમારું કામ કરશું, પણ હજી સુધી અમારું એક બી પણ કામ એમને કરી નથી। તો શું આશા લઈને અમારી પાસે એ લોકો વોટ માંગવા આવશે? અમારો વોટ એમને એકય મળશે ને અમારી સોસાયટીમાં કોઈ પણ આશા રાખીને, અમારી સ્વાગત સોસાયટી અને રત્નદીપ અને બળિયાદેવમાં કોઈ પણ આશા લઈને અમારી સોસાયટીમાં મત માટે આવશો નહીં, મહેરબાની કરીને। તમારું શું કહેવું છે? કેટલા લોકો પરેશાન થાય? બાળકો બી ઘરમાં હોય, પાણી ભરાયેલું રહે તો કેવી પરિસ્થિતિ થાય, અને જો ડ્રેનેજ લાઈન જ ના હોય તો કેવી ખરાબ પરિસ્થિતિ, રોગચાળો? આખી રાત અમે સામાન ઊંચકવામાં જ રહ્યા હતા। મારા છોકરાની 2 માસની દીકરી હતી ને, એના મેં પાણીમાં કઈ રીતે બહાર કાઢી છે ને મેં જાણી છે। મારા છોકરા બધા એટલા બધા થાકી ગયા હતા ને, કઈ વાત કેડસામાં પાણી મેં અત્યાર સુધીમાં અત્યારે જોયું, મેં આટલા 20-22 વર્ષથી હું રહેવા ઈચ્છું તો પણ આપણે અમે પોતાની સમસ્યા જો દૂર કરીએ ને તો એને સમસ્યા ચાલુ થઈ જાય છે। ચાહે ખાડકું હોય, ચાહે પાણી હોય, પાણી તો એટલું બધું ગંદુ આવે છે ને કે આપણે પીવાનું મોઢામાં નાખવાનું ગમતું નહીં, એટલી બધી સમસ્યા છે। કોઈ અંકલ સાંભળો નહીં, અમે આખી રાત જાગી, અમે બધા બહાર નીકળ્યા, કોઈ સોઠાયું એક માણસ નહોતું। પીવાનું પાણી બી ખરાબ, બીમાર થઈ ગયું, પીવાનું પાણી પણ ખરાબ આવે। 6 દિવસે આવી હતી,
6 દિવસે લોકોને ચા પાણી આ તે કંઈ બંધ જ ખરી કોઈ નહીં. કોઈ બધામાં ઘર છોડી પોતાનો પરિવાર જ્યાં ત્યાં વિખરાઈ ગયો હતો. અચ્છા, તમારું શું કહેવું છે? કારણ કે જે પાણીના પ્રશ્નની વાત કરવામાં આવે છે તો પીવાનું પાણી તમારા ત્યાં ચોખ્ખું આવે છે કે એમાં પણ એ જ પ્રકારની સમસ્યા? પીવાનું પાણી જે છે રોજે રોજ જે આવતું હોય એમાં તો સ્મેલ જ આવતી હોય છે, ગટરના પાણી કદાચ મિક્સ થતું હોય એવી. અને બીજું એ કે ચોમાસા દરમિયાન જે અમારી સોસાયટીમાં પાણી ભરાઈ રહે છે એમાં બધાના ઘરમાં પાણી તો ઘૂસી જ ગયા હતા અને આર્થિક નુકસાન જે છે બહુ ભોગવવું પડ્યું હતું સોસાયટીના લોકોએ, જે અંતર્ગત આ હેરાનગતિથી અમે લોકોએ કંટાળીને આ બેનરો જે છે અત્યારે લગાવ્યા છે. અચ્છા, બાવળાની આખી વાત કરીએ તો કયા પ્રકારની, કારણ કે રસ્તો પણ એટલો જ જરૂરી હોય છે, સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે જે સીસીટીવી કેમેરાસ કે બીજી બાબત છે એ પણ એટલી જ મહત્વની હોય છે. ટ્રાફિક પણ શું અહીંયા એ પ્રશ્ન છે જટિલ? જી હા, એ બધા જ પ્રશ્નો જે છે અહીંયા બાવળા ગામમાં જ છે, કેમ કે રસ્તાઓ કોઈ ખાસ વ્યવસ્થા નથી એની અને ઠેર ઠેર ગંદકી જોવા મળે છે અમારા બાવળામાં. પ્લસ સિક્યુરિટીની બાબતોમાં જો જોવા જઈએ તો જાહેર રસ્તા ઉપર જે સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ જે અમને મળવી જોઈએ એ પણ અમારા બાવળા ગામમાં નથી મળી રહી. અચ્છા, તમારું શું કહેવું છે? કયો પ્રશ્ન છે જેના લીધે આ તમારા વિસ્તારમાં તો લોકોને તકલીફ થાય છે, સાથે જ સાથે બાવળામાં પણ લોકો પરેશાન છે? ભદ્રેશભાઈ જેમ જણાવ્યું એ મુજબ બધી તકલીફો તો છે તે સાથે સાથે જે કચરાનું વ્યવસ્થાપન હોવું જોઈએ, કચરાનો નિકાલ હોવો જોઈએ. ઘન કચરો કે એક પ્રવાહી કચરો એનો કોઈ યોગ્ય નિકાલ નથી. કચરાની ગાડી રેગ્યુલર આવી જોઈએ એની જગ્યાએ અઠવાડિયે 2 દિવસ આવે અથવા 3 દિવસે એકવાર આવતી હોય છે, એટલે કચરાનો પણ યોગ્ય કોઈ નિકાલ નથી. અને બીજો જે આ જે રેલવેનો અંડરબ્રિજ બન્યો એ તો મેઇન રોડ છે અને અમારો જે સોસાયટીનો બહારનો રોડ છે એ સર્વિસ રોડ હોવો જોઈએ, પણ થયું છે ઊંધું. જે અમારો સર્વિસ રોડ છે એ મેઇન રોડ બની ગયો છે અને જે અંડરબ્રિજ બનાવ્યો તો કંઈ કામ જ નથી. એવું લાગે છે 25-30 કરોડ જે બી ખર્ચો થયો હોય એ બધો નકામો છે, અંડરબ્રિજનો કોઈ ઉપયોગ થતો નથી. અને અમારો જે સર્વિસ રોડ છે એનો ઉપયોગ થાય, જેના કારણે સાંજે કે સવારે જોઈએ તો ટ્રાફિક ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે બાળકો છે કે વડીલોને બહાર નીકળવું હોય તો બી તકલીફ પડી રહી છે. તો આપ જુઓ કે લોકોની જે સમસ્યા છે એનો કોઈ નિરાકરણ છે જ નહીં, કારણ કે 40 વર્ષથી લોકો અહીંયા રહેતા હોય અને અહીંયા ડ્રેનેજ લાઇન ન હોય તો એ જે વિષય છે એ વિષય ખૂબ જટિલ છે. જે પ્રકારે બીજી જે બેસિક એમ્યુનિટીઝ કહેવાય એ બેસિક એમ્યુનિટીઝથી પણ લોકો વંચિત છે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિથી લોકો નારાજ પણ છે અને એટલે જ અહીંયા બેનર લગાવવામાં આવ્યા છે કે કોઈ પણ પાર્ટીના નેતાએ અહીંયા આવીને પ્રચાર પણ કરવો નહીં અને વોટ પણ માંગવા નહીં. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 બાવળા.